ઓમ નમો શિવાય. હંસાબેન ઝાલા કે જેઓ લાગણીના ઉપનામથી ઓળખાય છે અને એક સારા લેખક છે, કવિ છે અને ફેસબુકમાં એની પોસ્ટ ખૂબ સારી હોય છે. લાગણીની કલમેથી ઘણું બધું લખે છે અને હું એની ખાસ ફેસબુક ફ્રેન્ડ છું, મારી સહેલી છે. અમે મળ્યા નથી પણ હંસાબેન ઝાલા સાથે મારે જૂના વર્ષોના જેવા સંબંધો હોય એવી હું લાગણી અનુભવું છું. લાગણી સાથે બીજી લાગણીથી હું જોડાયેલી છું એમની સાથે. 18 જાન્યુઆરીના રોજ હંસાબેન ઝાલાના પતિ શ્રી શામજીભાઈ ઝાલાનું હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયું છે. હંસાબેન, આ એક જીવનું શિવ તરફ પ્રયાણ થયું છે. તમે તો આટલા સમજો છો અને બધું સમજો છો, તમને કાંઈ સમજાવવાની જરૂર નથી. પણ આ લાગણીના તાતને જે આપણે બંધાયા હોય છે એની શું વાત કરવી. અને આ તાતણો એટલો કાચો હશે કે મધ્યાહને તૂટી ગયો, અધવચ્ચે તૂટી ગયો. અને લાગણીના જે આપણે તંતુથી જોડાયેલા હોય છે, આપણા જે સંબંધો હોય છે લાગણીના, આપણા ઘર પરિવાર સાથે બધા જ હોય છે, પણ એનું નિશ્ચિત નથી હોતું કે સંબંધ ક્યાં સુધી ટકશે. અને જીવની ગતિ શિવ તરફ જાય છે ત્યારે એનો મોક્ષ થઈ જાય છે. અને આ મોક્ષની ગતિ આપણે સ્વીકારી આપણા બાળકોને આપણે સંભાળીએ. હંસાબેન ઝાલાને હું એટલી જ મારે એને દિલાસો આપવાનો છે કે તમે ખૂબ હિંમત રાખો અને તમારા બાળકોનું ધ્યાન રાખો. 2 બાપ દીકરા, 1 દીકરી અને હસતો ખેલતો પરિવાર જે મૂકીને ગયા છે એને ફરીથી હસતો રમતો ખેલતો કરવાની જવાબદારી તમારી છે. અને હંસાબેનને હું એક એના ફ્રેન્ડ તરીકે એટલું જ કહેવા માગું છું. ઓમ નમો શિવાય.